ભાવનગરના કોઈ પણ ગામ, કોઈ પણ શહેર કે કોઈ પણ તાલુકામાં તમે જાઓ, અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે. અને હવે તમને લઈ જવા છે જેસર, કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેસર જળબંબાકાર થઈ ગયું છે. આ ભાવનગરના જેસરના દ્રશ્યો અત્યારે આપણે બતાવી રહ્યા છીએ. મેઇન રોડના દ્રશ્યો છે કે જ્યાંથી પાણી નદીની જેમ ધસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે. એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી થઈ ગયું છે. આ બાજુ ભાવનગરમાં ક્યાં ક્યાં વરસાદ છે એની વાત કરીએ. પાલીતાણા, મહુવા, સિહોર, તલગાજરડા, તળાજા, દરેક જગ્યાએ એક સરખો માહોલ છે. બારે મેઘ ખાંગા એક સિસ્ટમ અહીંયા આગળ સ્થિર થઈ હતી અને આ સિસ્ટમે અહીંયા જબરજસ્ત વરસાદ વરસાવ્યો છે અને એના કારણે બધું જળબંબાકાર થઈ ગયું છે. અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમાં શાંતિનગર, તાતણિયા, કરલામાં વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. જોકે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે આ પહેલો જ વરસાદ વાવણી પછી ભીમ 11 વાવણીના શ્રી ગણેશ થતા હોય છે અને એ પછી ખેડૂત વરસાદની રાહ જોતો હોય છે. ચાતક નજર આકાશ તરફ માંડતો હોય છે કે ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ક્યારે એમાંથી નીચે ફર ફોરા વરસે અને આખરે એની આજે શરૂઆત થઈ છે. ખેડૂતો ખુશખુશાલ છે, પણ બીજી બાજુ શહેરી વિસ્તારમાં જ્યાં જઈએ ત્યાં તંત્રના પાપે થોડું ઘણી હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે.